નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 5, 6, 7 અને 8 આ બધા ચેપ્ટર્સ બહુ નાના છે. એની અંદર આપણે 2 થી 3 ટોપિક તૈયાર કરી દઈએ એટલે એમાં આપણને વાંધો આવે નહીં અને એમાંથી ક્વેશ્ચન્સ બધા પૂછાય જ છે. તો હવે ચેપ્ટર 7 અને 8 આપણે સમજીએ છીએ. તો ચેપ્ટર નંબર 7 ની અંદર 3 ટોપિક છે. 3 ટોપિકમાંથી આપણે 2 ટોપિક સરસ રીતે કરી લઈએ તો એમાં કઈ તકલીફ થતી નથી. તો ચેપ્ટર નંબર 7 નો પહેલો ટોપિક છે ડેવલપમેન્ટ ઓફ અર્લી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય એટલે એમાંથી ક્વેશ્ચન પૂછાય જ. એટલે સ્પેશિયલી સ્ટીલ પ્લાન્ટ્સ, ટેક્સટાઇલ મિલ્સ એન્ડ કેમિકલ પ્લાન્ટ્સ. સ્ટીલ પ્લાન્ટ્સ, ટેક્સટાઇલ મિલ્સ એન્ડ કેમિકલ પ્લાન્ટ્સ આ 3 ટોપિકમાંથી તમને કોઈ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એટલે તમારે એની પણ વ્યવસ્થિત તૈયારી રાખવાની. લોંગ ક્વેશ્ચન સારી રીતે તૈયાર કરી લેશો એટલે શોર્ટ ક્વેશ્ચન ઓટોમેટિક થઈ જશે. રોલ ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ એઝ બેલ એન્ડ હેલ ઇન ઇન્ડિયાઝ ટેકનોલોજીકલ મોડર્નાઇઝેશન. આપણે જાણીએ છીએ કે પબ્લિક સેક્ટરની અંદર બેલનું બહુ મોટું નામ છે અને હેલ પણ. તો એ બંને ટોપિકને પણ અલગ રીતે આપણે તૈયાર કરવા જોઈએ અને એ બે અલગ રીતે તૈયાર કરીએ એટલે એક લોંગ ક્વેશ્ચન બની જાય. એટલે પહેલો અને બીજો ટોપિક આપણે ખાસ કરી લેશું. બરાબર છે. બાકી આ ત્રીજો જે છે કે નોટ્સ ઓન ઓટોમેશન, મેન્યુફેક્ચરિંગ એડવાન્સમેન્ટ એન્ડ મટીરિયલ્સ એન્જિનિયરિંગ ઇન મોડર્ન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. આને આપણે વાંચી લેવો જોઈએ પણ આ બે ટોપિક ખાસ કરી દઈએ તો આ ટોપિક ઓપ્શનમાં નીકળી જાય. ચેપ્ટર નંબર 8 સમજીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8. એમાં ડિસ્કસ ધ ઇવોલ્યુશન એન્ડ મેજર અચીવમેન્ટ્સ ઓફ ISRO. ભાઈ ખાસ ISRO તો પૂછાય જ. ઇન ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ. એટલે આ ક્વેશ્ચનને આપણે 100% પાકો કરી જ લેશું. ગમે તેમ થાય તૈયાર કરી જ લેવાનો છે ભાઈ, પૂછાશે. ત્યાર પછી એક્સપ્લેન ધ ગ્રોથ ઓફ IT એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયા એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ગ્લોબલ ટેકનોલોજી. ભાઈ Specially, information technology and software engineering in India and its impact on global technology. ભાઈ વિશ્વની ટેકનોલોજી ઉપર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયાની શું અસર પડી છે એટલે આ ક્વેશ્ચન પણ આપણે ખાસ કરી જ દેવાનો છે ભાઈ, કોઈ પણ રીતે. એટલે આ ચેપ્ટરની અંદર બધા પોઈન્ટ કરવા પડે એવા છે. ત્યાર પછી રોલ ઓફ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ઇન ઇન્ડિયાઝ ન્યુક્લિયર એન્જિનિયરિંગ એન્ડ પાવર ડેવલપમેન્ટ. તો આ ક્વેશ્ચન પણ આપણે ખાસ કરી લઈશું કેમ કે આ ચેપ્ટરના બધા ક્વેશ્ચન તૈયાર કરશું તો બીજા ચેપ્ટરના ક્વેશ્ચન છે એ ઓપ્શનમાં કાઢી શકશું. તો આ રીતે ચેપ્ટર નંબર 7 અને 8 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ જ આપ્યા છે એટલે આટલા તો કરી જ લેવા. IKS ના વિદ્યાર્થીઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દે અને શેર કરી દે કેમ કે IKS નું મટીરિયલ તમને બહુ ઓછું મળે છે એટલા માટે આપણે આ વખતે પ્રયત્ન કર્યો છે. તો હવે તમે એમાં સફળતા અપાવશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.